અને હવે વાત કરીએ અમરેલીમાં જજના નકલી પીએની, જેને નોકરીની લાલચ આપી પડાવી લીધા પૈસા। જી હા, જજના પીએ હોવાની નકલી ઓળખ આપતો ગઠિયો ઝડપાયો છે। ફરિયાદીની ઓળખાણ આપી આરોપી પ્રકાશ દાફડા સાથે થઈ હતી, જેને અમરેલી સેશન્સ જજના પીએની ઓળખાણ આપીને ફરિયાદીને પોતાની વાતોમાં લઈ લીધા। આરોપીએ ડિસ્ટ્રિક્ટ કોર્ટમાં જજના ડ્રાઈવરની ભરતી ચાલુ હોય તેવી વાત પણ કરી હતી, પણ ફરિયાદી માત્ર 10 પાસ હોવાને કારણે લાયકાત ઓછી હોવાથી આરોપીએ જાળમાં ફસાવી લીધા અને ઓર્ડર માટે 5 લાખ માંગી લીધા, પરંતુ ફરિયાદીએ માત્ર 2 લાખની રકમ જ આપી હતી। જે બાદ સવા મહિના બાદ આરોપીએ નિમણૂક પત્ર આપ્યો અને કોર્ટમાં હાજર થવાનું કીધું, પણ જ્યારે ફરિયાદી કોર્ટમાં ગયા તો સમગ્ર હકીકત સામે આવી કે આરોપીએ નકલી પત્ર અંગ્રેજી ભાષામાં ટાઈપ કર્યો હતો અને ડિસ્ટ્રિક્ટ જજની પણ નકલી સહી કરેલી હતી। ત્યારબાદ ફરિયાદીએ પોલીસમાં ફરિયાદ કરતા આખરે આરોપીની ધરપકડ કરાઈ છે। ડિસ્ટ્રિક્ટ જજ મેડમ છે, એમને ત્યાં ડ્રાઈવર તરીકે નોકરી આપવાની લાલચ આપવામાં આવેલી હતી અને આ કરાવી આપવા બદલ તેમના દ્વારા જે આરોપી છે એમને 2 લાખ અને 3,000 રૂપિયા પડાવી લેવામાં આવેલા હતા। પરંતુ જ્યારે જે ફરિયાદી છે તેમને જ્યારે ખબર પડી કે તેમની જોડે ફ્રોડ થયેલું છે ત્યારે તેમને બગસરા પોલીસ સ્ટેશન ખાતે આવીને ફરિયાદ કરાવેલી હતી। આ અનુસંધાને બગસરા પોલીસ સ્ટેશન દ્વારા ગુનો દાખલ કરી અને જે આરોપી છે એમને ધરપકડ કરવામાં આવેલી છે અને બધા જે ડોક્યુમેન્ટરી એવિડન્સ છે એને કબજે કરવામાં આવી રહ્યા છે।